સમાચાર અમરેલીમાંથી કે જ્યાં એક તરફ લેટર કાંડને લઈને રાજકારણ ગરમાયું છે, વિરોધના સૂર ઊભા થઈ રહ્યા છે, તો બીજી તરફ અમે આપને અપડેટ આપી દઈએ કે જ્યાં લેટર કાંડના આરોપી અશોક માંગરોળિયા સરપંચ પદેથી સસ્પેન્ડ થયા છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી થઈ છે। આરોપી અશોક માંગરોળિયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો। ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી દૂર કરાયો હોવાનો હુકમ છે। સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરી રહ્યા છે। જયદેવ, પૂરી વિગત। બિલકુલ હીરા, જે રીતે અમરેલીનો લેટર કાંડનો જે મામલો છે, જેમાં જસવંતગઢ ગામનો જે આરોપી સરપંચ અશોક માંગરોળિયા છે, જે જેલવાસ ભોગવી રહ્યો છે, પરંતુ જે રીતે તેમના ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ 1993ની કલમ 59 હેઠળ હોદ્દા પરથી તેમને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે પ્રકારે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેને લઈને નિયમ મુજબ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। જે પ્રકારે બહુચર્ચિત લેટર કાંડનો મામલો છે, જેમાં અશોક માંગરોળિયા તેમની જે સંડોવણી છે તેને લઈને તે જેલવાસ ભોગવી રહ્યું છે, તેને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર। તો આરોપી સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો કે જેને પદ પરથી દૂર કરાયો છે।